સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરત ખાતેથી આ સમાચાર, જ્યાં જૂની આરટીઓ કચેરી અસામાજિક તત્વોનો અડ્ડો બની। સુરત શહેરની જૂની આરટીઓ છે એ બની ગયું છે ગેરપ્રવૃત્તિને ધંધા। ખાસ કરીને વાત કરીએ કે હાલ અમે આરટીઓમાં ઉપર જોઈ શકો છો, આ જૂની આરટીઓ છે ને આપણે જૂની આરટીઓને જે કમ્પાઉન્ડમાં છે તમે જોશો તો અહીંયા લખેલું છે દિવાલ પર, આ મકાન ભયજનક છે, અહીંયા કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશ કરવાનો મના છે, એટલે કોઈ પણ વ્યક્તિ અંદર જઈ શકે એવું નથી। અને ખાસ કરીને જ્યારે આપણે અંદર જઈશું તો જોઈ શકીએ છીએ જે અહીંયા ગાડી મૂકેલું છે, ખાસ કરીને જમવાનું બનાવવાનું સામાન મૂકેલું છે, આખું એ અહીંયા વ્યવસ્થિત એક માણસ રહી શકે એવી હિસાબે બનાવી દેવાનું છે। જેમ કે આ ગેટ પર જ લખેલું છે કે આ જે બિલ્ડિંગ છે એ ભયજનક છે। આ બાજુ આપણે વાત કરીશું, આપનું શું નામ ભાઈ? આપણે અહીંયા કોણ રૂમ આવે છે? અહીંયા જીએસએફ વાળા। કેટલા જણા આવે છે? 2 જણા। આ તો ભયજનક બિલ્ડિંગ છે, તો અહીંયા અચાનક કંઈક થઈ ગયું તો સુવા માટે આવે છે। ક્યાંથી આવે છે એ લોકો? હાલ આરટીઓથી। પાલ આરટીઓથી અહીંયા ઊંઘવા આવે તો આ તો બિલ્ડિંગ તમે જોઈ શકો છો એ હિસાબે ધરાર છે, જર્જરિત છે, પડી ગયો તો આપનું અહીંયા જવાબદારી છે? હું અહીંયા વાહનની ચોરી થાય કે નહીં બહાર, આરટીઓના વાહન પીડ્યા છે અને દેખરેખ માટે। બિલકુલ આ ભાઈ અહીંયા ઊંઘવા આવતા છે, એમની સિવાય બીજા 2 પણ આવે છે, જોઈ શકાય છે। જે હિસાબે એક ચૂલી આખું કિચન બનાવી દેવામાં આવ્યું છે, ગેસને બાટલા, વાસણ, વસ્તુઓ જે રોજ જરૂરિયાતમાં સામાન લાગતો એ બધું બનાવી દેવામાં આવ્યું છે। ને જે બિલ્ડિંગ્સ આખી જર્જરિત છે, જોઈ શકાય છે, તમને બહારથી પણ બતાવ્યું, અંદરથી પણ બતાવ્યું। અહીંયા જે બિલ્ડિંગ છે જર્જરિત ને જે હિસાબે ગાડીઓ બહાર મૂકેલી છે એના જે હિસાબે આ બિલ્ડિંગને દરવાજા પર જ જે ભયજનક બિલ્ડિંગ છે, અંદર પ્રવેશ કરવાનું માણસ લખેલું છે। આ જોઈ શકાય છે, આ જે બિલ્ડિંગ છે આ હિસાબે બનેલું છે આ બિલ્ડિંગ, ને આ આખી જર્જરિત બિલ્ડિંગ છે, લોખંડથી લઈને બધું આખું સડી ગયું છે નહીં। આમાં પણ લોકો હજી રહેવા આવે છે। અને ખાસ કરીને વાત કરીએ જૂની આરટીઓ છે, વર્ષોથી બંધ પડેલું છે, સરકારને એને ના પોવાના ત્યાં જ ને પાડી દેવાની ઈચ્છા છે, ના કંઈ કરી દેવાનું છે। બિલ્ડિંગને ગેટ પર જ લખેલું છે જાહેર ચેતવણી, આ મકાન ભયજનક છે, કોઈ પણ વ્યક્તિ આમાં પ્રવેશ કરવો નહીં। તો અહીંયા લોકો ઊંઘવા આવે છે। અને ખાસ કરીને જ્યારે વાત કરીએ કે આ બિલ્ડિંગને તમે જોઈ શકો છો કે આ બિલ્ડિંગ ત્યારે બંધ થયું જ્યારે પાલમાં આરટીઓ ચાલુ થયું સુરતમાં, ને ત્યારથી આ બિલ્ડિંગ એવી રીતે જ પડ્યું છે ને આમાં કોઈ આવી નહીં શકે, જઈ નહીં શકે, તે લઈને આમાં બહાર બોર્ડ મારી દેવા છે। પણ તો પણ ખાસ કરીને જ્યારે અહીંયા લોકો ઊંઘવા આવતા હોય ને આમાં ગેરપ્રવૃત્તિ ધંધા થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે। મંતવ્યનું સુરતથી દીપક રાય।